હાય ફ્રેન્ડ્સ, આજે આપણે રાંધણછટ ઉપર બનાવવા માટે ધારવડાની રેસિપી જોઈશું, જેને ખાટાવડા પણ કહેવાય છે. બહુ જૂની અને પરંપરાગત ગુજરાતી વાનગી છે. રાંધણછટ ઉપર કાઠિયાવાડમાં તો લગભગ દરેક ઘરમાં બને છે અને તમે એકવાર બનાવી અને 3 દિવસ સુધી ખાઈ શકો છો. તો અહીંયા ગેસ ઓન કરીને કડાઈમાં 1 વાટકી ચોખા લીધા છે. પરિમલ રાઈસ લીધા છે. તમે બાસમતી રાઈસ સિવાય કોઈ પણ રાઈસ લઈ શકો છો. તો ખીચડીના રાઈસ આપણે લીધા છે. અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી અડદની દાળ એડ કરીશું અને 1 ટીસ્પૂન મેથી દાણા એડ કરી ધીમા તાપે શેકી લેવાનું છે. તો અહીંયા ધીમા તાપે શેકતા જઈશું. 6-7 મિનિટમાં સરસ શેકાઈ જાય છે. બળી ન જાય ધ્યાન રાખવાનું છે. ધીમા તાપે શેકાયેલી વસ્તુ એકદમ સરસ ટેસ્ટી બનશે અને સરસ શેકાઈ જશે પિંક એવું. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. થાળીમાં દાળ ચોખા કાઢી લીધા, શેકાઈ ગયા છે. ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ લેવાના છે. તો અહીંયા મિક્સર જારમાં લઈ લીધા અને હવે એને ઢાંકણ બંધ કરી અને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું. તો આ રીતે સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. જેમ ઢોકળા હાંડવાનો લોટ તૈયાર કરતા હોઈએ છીએ એ જ રીતે એ લોટ તૈયાર થઈ ગયો છે. બાઉલમાં કાઢી લીધો. હવે એની અંદર 1 વાટકી છાશ ઉમેરી લઈશું. જે વાટકી ભરીને દાળ ચોખા લીધા એ જ વાટકીના માપથી આપણે 1 વાટકી છાશ ઉમેરી. છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો. છાશ અહીંયા ખાટી લેવાની છે. તો હવે પાણી આમાં ઓછું નાખવાનું છે. અહીંયા આપણે બેટરની જેમ એકદમ ઢીલું મિશ્રણ નથી રાખવાનું. તો પા વાટકી જેટલું પાણી જશે. મિક્સ કરી લેવાનું છે અને પછી દાબી લઈશું. તો અહીંયા દાબી અને ઢાંકણ ઢાંકી અને પછી ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં 7 થી 8 કલાક રહેવા દેવાનું છે. આ રીતે. તો 7-8 કલાક થઈ ગયા છે. હવે એને તમે જોઈ શકો છો એકદમ કઠણ છે, એટલે મેં 2 ટેબલસ્પૂન પાણી નાખી અને મિક્સ કરી લીધું હતું. તો 2 ટેબલસ્પૂન ઉમેર્યું હતું પાણી અને હવે સ્વાદ મુજબ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેર્યું, 1/2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 1 વાટકી ફ્રેશ લીલા ધાણા સમારેલા એડ કર્યા. 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી. અહીંયા અડધી ટીસ્પૂન હળદર, અજમો 1 ટીસ્પૂન, 1 ટેબલસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન સફેદ તલ. તો અહીંયા સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આમાં લાલ મરચું પાવડર કે કંઈ જ નહીં આવે, ગરમ મસાલો કે કંઈ જ નથી નાખવાનું. સારી રીતે મિક્સ કરતા જઈશું. તો જેમ આપણે લોટ બાંધીએ છીએ બાજરીના લોટના વડાનો એ જ રીતે તૈયાર કરવાનો છે. ઢીલું ના થવું જોઈએ. તો આ રીતે બોલ્સ વડે એ રીતનું તૈયાર કરવાનું છે. અને વધારે તમને કઠણ લાગે તો તમે 1-2 ટીસ્પૂન પાણી ઉમેરી શકો છો. તો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને દાબી અને ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને 5 મિનિટમાં તેલ પણ ગરમ થઈ જશે. અને આ બાજુ આ મિશ્રણમાં આપણે અડધી ટીસ્પૂન કુકિંગ સોડા એડ કર્યા અને એની અંદર 2 ટેબલસ્પૂન ગરમ તેલ એડ કરવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. તો ગરમ છે એટલે સ્પૂનથી મિક્સ કર્યું. હવે હાથેથી એકદમ મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા એક ભીનું કપડું લેવાનું છે. તો એને પાણીમાં નીચોવીને લેવાનું. એકદમ ભીનું ભીનું ના હોવું જોઈએ. નીચોવી અને પછી ભીના કપડા ઉપર થોડા થોડા આ રીતે મિશ્રણમાંથી બોલ્સ તૈયાર કરી અને કપડા ઉપર લેવાના છે. અને પાણીવાળો હાથ કરીને લેવાનું એટલે હાથમાં ચોંટી ના જાય. અને આ રીતે મૂકતા જઈશું અને થેપતા જઈશું. તો પાણીવાળો હાથ કરીને થેપતું જવાનું છે હલકા હાથે. ઉપરથી સફેદ તલ છાંટી દેવાના છે.
અને હાથેથી થેપતું જવાનું છે એટલે તલ પણ સરસ ઉપર ચોંટી જાય. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું. તો અહીંયા મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર તળવાના છે. હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના, નહીં તો અંદરથી કાચા રહેશે, બહારથી કડક થઈ જશે. તો ધીમા તાપે એકદમ સરસ ક્રિસ્પી કરી લઈશું હવે. અને જરૂર પડે ત્યારે મીડિયમ ફ્લેમ કરી નાખવાની. એક સાઈડ તળાય એટલે પલટાવી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલવા માંડ્યા છે. તો આ રીતે વડા તળતું જવાનું છે, સાઈડમાં થેપવાનું કામ પણ ચાલુ રાખવાનું છે. તો આ રીતે બધા જ ધાર વડા તૈયાર કરી લેવા. ટ્રેડિશનલ વાનગી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ ધારવડા છે એ તમે દહીં સાથે, ચાય, કોફી સાથે કે ચટણીઓ સાથે ખાઈ શકો છો.